હલો, કેમ છો બધા? મજામાં છે? ઘરે છો? સેફ છો? પ્રેક્ટિસ કરો છો? ઓકે, ચાલો. તો આજે આપણે કેમિસ્ટ્રીના લેક્ચર નંબર 14ની શરૂઆત કરવા જઈ રહેલા છે. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે રાઉલ્ટનો નિયમ, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે સમજ્યા અને તેના કેટલાક દાખલા પણ ગણ્યા. આજનો આપણો ટોપિક પણ કંઈક રાઉલ્ટના નિયમ પર જ છે, પણ હવે આપણે રાઉલ્ટના નિયમને કંઈક બીજી રીતે આજે સમજવાનો ટ્રાય કરીશું. આજે આપણે જે દ્રાવણની વાત કરવાના છે, આજે આપણે જે દ્રાવણના બાષ્પ દબાણની વાત કરવાના છે, રાઉલ્ટના નિયમ માટેની જ વાત છે, તેમાં કંઈક આપણે દ્રાવ્ય પદાર્થ જે લઈશું તે અબાષ્પશીલ લઈશું. હવે આપણે દ્રાવ્ય પદાર્થ એવો લઈશું કે જે બાષ્પશીલ નથી, જેની બાષ્પ બનતી નથી, અને દ્રાવક લઈશું કે જે આપણો બાષ્પશીલ હશે. ઠીક. લાસ્ટ ટાઈમ જે રાઉલ્ટનો નિયમ સમજ્યા છે તેમાં આપણે દ્રાવ્ય દ્રાવક બંને પ્રવાહી લીધા છે અને બંને કેવા સ્વરૂપમાં લીધા છે? આપણે બાષ્પશીલ હોય તેવા લીધા છે. હવે આપણે બદલી કાઢ્યું. હવે આપણે દ્રાવ્યને અબાષ્પશીલ કરી દીધો અને દ્રાવક બાષ્પશીલ રાખ્યું છે. ઠીક. તો એ દરમિયાન રાઉલ્ટનો નિયમ, ઠીક, અને જ્યારે આપણે આ રીતના દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને દ્રાવણ બનાવીશું ત્યારે દ્રાવણનું જે વેપર પ્રેશર છે, જે બાષ્પ દબાણ છે, એ બાષ્પ દબાણમાં શું ફેરફાર થશે તેની વાત આજે આપણે કરવા જઈ રહેલા છે. તો દ્રાવ્ય તરીકે જનરલી અબાષ્પશીલ હશે, તો અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે ક્યાં તો આપણે ખાંડનો યુઝ કરીશું, ખાંડ લઈ લઈશું, ક્યાં તો આપણે ગ્લુકોઝ નાખીશું, ક્યાં તો આપણે યુરિયા નાખીશું. તો આ બધા કેવા છે? આ બધા કેવા છે? અબાષ્પશીલ દ્રાવ્ય છે. એની બાષ્પ નથી બનવાની. દ્રાવ્ય થઈ જશે પણ બાષ્પ નહીં બને. ઓકે, ચાલો. બાષ્પશીલ દ્રાવક તરીકે આપણે શું લઈ શકીએ છીએ? ક્યાં તો પાણી લઈ શકીએ છીએ, ક્યાં તો મિથેનોલ લઈ શકીએ છીએ, ક્યાં તો ઇથેનોલ લઈ શકીએ છીએ, ક્યાં તો બેન્ઝીન લઈ શકીએ છીએ, ક્યાં તો ટોલ્યુઇન લઈ શકીએ છીએ. ઠીક. તો આ બધા શબ્દો તમને દાખલામાં આવી શકે છે. ઓકે, તો આ બધા શું છે? આપણા બાષ્પશીલ દ્રાવકો કહીશું. અને જનરલી આપણી બુકમાં ને બધી જગ્યા પર જે અબાષ્પશીલ દ્રાવ્ય હશે તેમાં તમને આ બધા શબ્દો જોવા મળશે. ચાલો, તો જ્યારે હવે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને જ્યારે દ્રાવણ બને છે, તો બનતા દ્રાવણના બાષ્પ દબાણ કેવું હશે તે ટોપિક ઉપર આપણે આજે વાત કરવા જવાનું છે. નોટ લઈ લો, પેન લઈ લો અને બેસી જાઓ. ચાલો, શરૂઆત કરીએ છીએ લેક્ચરની. તો હેડિંગ લગાવી દો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ. જનરલી બુકની અંદર જોશો તમે, જો એનસીઈઆરટી બુકની અંદર જોશો તો આને ટોપિક જે છે તે બાષ્પ દબાણમાં ઘટાડો, આ ટોપિક ઉપર આ થિયરીનું નામ આપેલું છે. પણ આપણે બોલીએ છીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો રાઉલ્ટનો નિયમ. ઠીક છે. બુકમાં તમને આ હેડિંગ નહીં મળે, બટ એકચ્યુઅલી નિયમ આ જ છે. બરાબર, રાઉલ્ટના નિયમ ઉપરથી જ આપણે આના ઉપર જવાનું છે. ઓકે, તો સમજો કે એક પાત્ર લીધું આપણે. આ એક પાત્ર લઈએ છીએ. આ પાત્રમાં આપણે દ્રાવક તરીકે ઘટક એ લઈ લઈએ છીએ. ઘટક એ દ્રાવક છે, જે આપણો કેવો છે? બાષ્પશીલ. આપણો બાષ્પશીલ ઘટક એ દ્રાવક તરીકે લીધેલો છે. હવે સમજો કે આમાં પ્યોર ફોર્મમાં ઘટક એ જ છે. આ પાત્રમાં માત્ર ને માત્ર બાષ્પશીલ દ્રાવક એ જ હાજર છે. ઠીક છે? ઓકે,
તો એની કંઈક થોડી ઘણી વેપર બનતી હશે, બંધ પાત્ર છે, વાત કરી છે. વેપર બની હશે, બાષ્પ બની હશે. બાષ્પ કયા મોલિક્યુલ્સની બને? સપાટી ઉપરના મોલિક્યુલ્સની બને. સપાટી પરના મોલિક્યુલ્સ જ સૌપ્રથમ બાષ્પ અવસ્થામાં જ હશે, તો બાષ્પ બની. પ્યોર ફોર્મમાં છે ઘટક, એ પ્યોર ફોર્મમાં છે, આમાં કશું બીજું અત્યારે એડ કર્યું નથી. તો આનું જે બાષ્પ દબાણ હશે, અહીંયા જે બાષ્પ દબાણ હશે, આ બાષ્પ દબાણને આપણે શું બોલીશું? P0 એ શુદ્ધ અવસ્થામાં જે દ્રાવક છે, બાષ્પશીલ દ્રાવક છે, તેનું બાષ્પ દબાણ P0 એ. ઓકે, પ્યોર ફોર્મમાં છે. ચલો, હવે આ બાષ્પશીલ દ્રાવકમાં પ્લસ કોઈ બીજો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કે જેને હું બી કહી દઉં, કે જે કેવો છે? અબાષ્પશીલ છે, તેવો કોઈ દ્રાવ્ય પદાર્થ આ પાત્રની અંદર આપણે ઉમેરી દીધો. આ પાત્રમાં કોઈ એક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને આપણે ઉમેરી દીધો. ઠીક, તો શું થશે? તો આ જગ્યા ઉપર કંઈક આવું થશે. ધ્યાન આપો. આ જગ્યા ઉપર જ્યારે તમે પાત્રમાં એ અને બીને હવે ભેગા કરી દો છો, એ અને બીને કંઈક ભેગા કરી દો છો, તો કંઈક આવું બનશે. ધ્યાન આપો. હવે શું બનશે? દ્રાવ્ય અને દ્રાવકના ભેગા થવાથી આ શું બની ગયું છે? દ્રાવણ બની ગયું છે. દ્રાવણ. ઠીક છે, ચાલો. હવે કંઈક આવું થશે કે સપાટી ઉપર એના મોલિક્યુલ્સ તો છે, પણ વચ્ચે વચ્ચે કોઈ જગ્યા ઉપર બીના મોલિક્યુલ પણ છે. એના મોલિક્યુલ્સ તો છે, પણ વચ્ચે વચ્ચે બીના મોલિક્યુલ્સ પણ દ્રાવણ બનવાને કારણે ગોઠવાઈ જાય છે. એ બી આ રીતે સપાટી ઉપરની કેટલીક જગ્યા એના મોલિક્યુલ્સની વચ્ચે બીના મોલિક્યુલ્સ ગોઠવાઈ જાય છે, દ્રાવ્યના અણુઓ ગોઠવાઈ જાય છે. ઠીક છે, તો હવે શું થશે? હજુ પણ વેપર તો બનશે જ, બાષ્પ તો બનવાની છે. આ બાષ્પ તો બની, પણ હવે બોલી શકો છો કે આ બાષ્પ કોની બની? એની બની કે બીની બની? ઘટક એની બાષ્પ બની કે ઘટક બીની બાષ્પ બની? ઓબ્વિયસલી ઘટક એની જ બાષ્પ બનશે, કેમ કે ઘટક એ જ આપણે કેવો લીધેલો છે? બાષ્પશીલ. ઘટક બી તો આપણે કેવો લીધેલો છે? અબાષ્પશીલ. એટલે તે બીની તો બાષ્પ બનવાની જ નથી, વેપર બનવાની જ નથી, ઘટક એની જ બાષ્પ બનશે. એટલે આ જગ્યા ઉપર જે બાષ્પ બનવાની છે એ માત્ર ને માત્ર ઘટક એ એટલે કે આપણા દ્રાવકની જ બનશે, દ્રાવ્યની નહીં બને. ધ્યાન રાખો, કેમ કે આપણે દ્રાવ્ય તો કેવો લીધો છે? પહેલેથી જ અબાષ્પશીલ, જેની બાષ્પ બને જ નહીં એવો દ્રાવ્ય લીધો છે. બરાબર, ચાલો. તો હવે આ જગ્યા ઉપર જે આ પાત્રમાં આ બાષ્પ જે બને છે એ બાષ્પને કારણે ઉદ્ભવતું દબાણ કેટલું હશે? શું આ પાત્રમાં બાષ્પને કારણે ઉદ્ભવતું દબાણ P0 એ જેટલું હશે કે જે શરૂઆતમાં માત્ર ને માત્ર આપણે ઘટક એ લીધેલો પાત્રમાં શુદ્ધ અવસ્થામાં, તે દરમિયાન જે P0 એ જેટલું દબાણ હતું, બાષ્પ દબાણ, શું આ જગ્યા પર પણ એ અને બીને ભેગા કરતા જે દ્રાવણ બને છે, તો આ દ્રાવણમાં પણ જે બાષ્પનું દબાણ છે એ P0 એ જેટલું હશે? ના, નહીં હોય. કેમ નહીં હોય? કેમ કે આ જગ્યા ઉપર સપાટી ઉપર તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર એના ઘટકો હાજર હતા, અને બાષ્પ કોની બને? સપાટી પરના મોલિક્યુલ્સની બાષ્પ સ્વરૂપમાં જાય. ઠીક છે, અહીંયા માત્ર એના મોલિક્યુલ્સ હતા તો એની બાષ્પ વધારે બનશે, સપાટી પરના મોલિક્યુલ્સ વધારે હતા. આ જગ્યા પર શું થયું? સપાટી પરની જગ્યા એ દ્વારા તો રોકાયેલી છે, પણ વચ્ચે વચ્ચે બી પણ ગોઠવાઈ ગયેલો છે, અને અહીંયા રહેલા એના અણુઓ કંઈક નીચે ગોઠવાયેલા છે આ રીતે બીજા. એટલે અહીંયા શું થાય છે? આ બીની તો બાષ્પ બનવાની નથી, બાષ્પ બનવાની છે સપાટી ઉપર રહેલા એના મોલિક્યુલ્સની. બીની તો બાષ્પ બનવાની નથી. આ બીના મોલિક્યુલ્સ એક તો પોતે બાષ્પ અવસ્થામાં જતા નથી. કેમ નથી જતા? કેમ કે અબાષ્પશીલ છે. બીના મોલિક્યુલ્સ, સપાટી ઉપર રહેલા બીના મોલિક્યુલ્સ એક તો પોતે બાષ્પ અવસ્થામાં જતા નથી. ઠીક, અને જે આ જવા માંગે છે એના મોલિક્યુલ્સ કે જે બાષ્પશીલ ઘટક છે આપણો, તો એના મોલિક્યુલ્સ બાષ્પ અવસ્થામાં જવા માંગે છે, પણ વચ્ચે એને રોકે છે. એક તો પોતે જતા નથી બાષ્પ અવસ્થામાં, અને એના મોલિક્યુલ્સને બાષ્પ અવસ્થામાં જતા રોકે છે. આ એનો મોલિક્યુલ્સ જે નીચે ગોઠવાયેલો છે એ મોલિક્યુલ્સ બાષ્પ અવસ્થામાં જવા માંગી રહેલો છે, પણ આ બીનો મોલિક્યુલ્સ વચ્ચે ગોઠવાયેલો હોવાને કારણે તેને બાષ્પ અવસ્થામાં જતા રોકે છે. તો સમજો વાતને બરાબર ધ્યાનથી. ઘટક બી એટલે કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ છે, સપાટી ઉપર ગોઠવાયેલા છે, જે પોતે બાષ્પ અવસ્થામાં જતા નથી. ઠીક છે, પરંતુ ઘટક એ એટલે કે જે આપણો દ્રાવક છે
જે પોતે બાષ્પશીલ છે એ બાષ્પ અવસ્થામાં જવા માંગી રહેલો છે, પણ વચ્ચે બીના મોલિક્યુલ્સ હોવાને કારણે નીચે રહેલા એના મોલિક્યુલ્સ બાષ્પ અવસ્થામાં જઈ શકતા નથી. પોતે જતા નથી, બીજાને જવા દેતા નથી. સમજ પડે છે? કયા મોલિક્યુલ્સ? બીના અબાષ્પશીલ દ્રાવ્યના મોલિક્યુલ્સ. ખ્યાલ આવે છે? એટલે આ જગ્યા ઉપર જે દબાણ છે એ પ્યોર ફોર્મમાં જ્યારે પાત્રમાં ઘટક એ હાજર છે, એટલે કે જે દબાણ P0 એ છે એના કરતાં આ જગ્યા ઉપરનું જે દબાણ છે એ કંઈક ઓછું હશે, એટલે કે P0 એ જેટલું નહીં હોય, P0 એ જેટલું નહીં હોય. અને એમ પણ જ્યારે દ્રાવણ બની જાય છે ત્યારે દ્રાવણના દબાણને આપણે શું બોલીએ છીએ? પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ બોલીએ છીએ. તો આ જગ્યા ઉપર જે દબાણ છે એ P0 એ જેટલું તો નહીં હોય, એના કરતાં કંઈક ઓછું હશે. સપોઝ કે P0 એ 100 છે, તો અહીંયા Pa ની વેલ્યુ કંઈક ઓછી હશે, એટલે સપોઝ કે 80 હશે, 80 mm હશે. ઠીક, કંઈક ઓછું હશે. બરાબર? ઓકે. હવે આ જે આખું દ્રાવણ બની ગયું, એ આખા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ કોને કારણે છે? એને કારણે છે કે બીને કારણે છે? ઓબ્વિયસલી એને કારણે જ છે, કેમ કે બાષ્પ તો કોની બની? બાષ્પ તો કોની બની? એની જ બની. બી તો એવો છે કે જેની બાષ્પ બનતી જ નથી, અબાષ્પશીલ લીધેલો છે. એટલે ઓબ્વિયસલી જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને દ્રાવણ બનાવી દઈએ છીએ ત્યારે આ દ્રાવણમાં જે બાષ્પ દબાણ ઉદ્ભવે છે એ બાષ્પ દબાણ માત્ર ને માત્ર કોને કારણે ઉદ્ભવે છે? એને કારણે. કેમ કે બીની તો બાષ્પ બનતી જ નથી. તો આખા જે દ્રાવણનું બાષ્પ દબાણ છે, આખા દ્રાવણનું બાષ્પ દબાણ છે એ માત્ર એને કારણે છે, જેને આપણે બોલીશું Pa, આંશિક દબાણ. આખા દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર એ ઘટકને કારણે છે, કેમ કે Pb તો ઓબ્વિયસલી 0 જ છે, બાષ્પ બનતી જ નથી, તો એનું આંશિક દબાણ આવવાનું કેવી રીતે? ઠીક, તો આખા દ્રાવણનું બાષ્પ દબાણ આપણે P ટોટલ લાસ્ટ ટાઈમ લખતા હતા કે Pa વત્તા Pb. હવે અહીંયા Pb ની વેલ્યુ તો 0 છે, Pb ની વેલ્યુ તો 0 છે, એટલે આખા દ્રાવણનું બાષ્પ દબાણ કોના બરાબર થઈ જવાનું છે? એ ઘટકના આંશિક દબાણ બરાબર થઈ જવાનું છે, કેમ કે બી તો કેવો છે? અબાષ્પશીલ છે. ઓકે, તો ધ્યાન રાખો, આ જગ્યા ઉપર પણ શુદ્ધ ઘટક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ જે છે, એટલે કે આંશિક દબાણ છે, એક તો ઓછું હશે. કેમ ઓછું હશે? ઘટક બીની પોતાની બાષ્પ બનતી નથી, અને બીજું એ ઘટક એને બાષ્પ સ્વરૂપમાં જવા દેતો નથી, નથી મરતો, નથી મરવા દેતો. કહેવાય ને ગુજરાતીમાં કહેવત, આ ટાઈપે છે. કેટલાક ફ્રેન્ડ્સ આપણા હોય, આપણે એકલા વાંચીએ ને, ઘરમાં એકલા વાંચીએ ને ત્યારે આપણાથી વધારે વંચાય, પણ આપણે હોશિયારી મારીને એવું કહીએ ને કે હું મારા ફ્રેન્ડ સાથે વાંચવા માટે જાઉં છું, તો ફ્રેન્ડ્સ એવો હોય કે એક તો પોતે એને વાંચવું નથી અને આપણને વાંચવા દેતો નથી. એવી જ કંઈક વાત છે અહીંયા. બરાબર? એક તો પોતે બાષ્પ અવસ્થામાં જતો નથી અને બીજાને બાષ્પ અવસ્થામાં જતા રોકી રહેલો છે, એટલે ઓબ્વિયસલી આ દ્રાવણનું બાષ્પ દબાણ કંઈક કેવું થવાનું છે? ઘટવાનું છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું ઘટવાનું છે એ આપણે વાત કરવાની છે. રાઉટનો નિયમ આપણને આ સમજાવશે કે જ્યારે આપણે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવીશું ત્યારે બનતા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, એક તો માત્ર ને માત્ર જે બાષ્પશીલ ઘટક છે તેના પર જ આધાર રાખશે, ઘટક બી ઉપર તો આધાર જ નહીં રાખે. અને બીજું કે જે દ્રાવણનું બાષ્પ દબાણ છે એમાં કંઈક ઘટાડો થશે, કંઈક ઘટાડો થશે. હવે એ કેટલો ઘટાડો થશે તેની વાત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સમજી ગયા શું છે ટોપિક? ઓકે, ચાલો. તો જ્યારે આ દ્રાવણ બની જાય છે, ત્યારે આપણે કીધું તે પ્રમાણે આ દ્રાવણનું જે કંઈ પણ દબાણ છે એ માત્ર ને માત્ર કોને કારણે છે? ઘટક એને કારણે છે. ઘટક બી તો આપણે કેવો લીધેલો છે? અબાષ્પશીલ લીધેલો છે. એટલે આખા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે ઘટક એના સંદર્ભમાં રજૂ કરી શકાય. તો આંશિક દબાણ ઓફ એ જેટલું છે આખા દ્રાવણનું બાષ્પ દબાણ. આખા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટક એના આંશિક દબાણ જેટલું છે, કેમ કે બી તો અબાષ્પશીલ છે. ઓકે, હવે રાઉટના નિયમમાં એવું કીધેલું કે આખા દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે આંશિક દબાણ એ જે અહીંયા એના સંદર્ભમાં રજૂ થાય છે, જે ચલે છે દ્રાવણમાં રહેલા પાછું વેપર ફોર્મમાં રહેલા નહીં, દ્રાવણમાં રહેલા ઘટક એના મોલ અંશના સમપ્રમાણમાં. આ જ રાઉટનો નિયમ હતો. લાસ્ટ ટુ લાસ્ટ થિયરીમાં રાઉટનો નિયમ સમય જાતે દ્રાવણમાં ઘટકનું આંશિક દબાણ એ જે તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ જ રાઉટનો નિયમ હતો. હા, ચલો. તો આ નિયમ ઉપરથી આપણે સાદું રૂપ આપેલું કંઈક આ રીતે કે P A
ચલે છે કાઢી નાખ્યું, બરાબર. આપણે કે લીધેલું કે ઇન્ટુ એક્સ એ, અને આના ઉપરથી આપણે સાદુરૂપ આપેલું અને એ કંઈક આવું લાવેલા પી એ બરાબર પી નોટ એ ઇન્ટુ એક્સ એ. આવું કંઈક સમીકરણ આપણે લઈ આવેલા છે, આવું કંઈક સમીકરણ આપણે લઈ આવેલા હતા લાસ્ટ ટાઈમ, સાબિત કરેલું હતું, બરાબર. એમાં પી એ અને પી બી બંને માટે કરતા હતા, કેમ કે બંને કેવા હતા? બાષ્પશીલ હતા. અહીંયા માત્ર એ માટે જ કર્યું, કેમ કે બાષ્પશીલ તો ખાલી એ જ છે, બી તો કેવો છે? અબાષ્પશીલ છે. ઓકે, ચાલો, તો આ થઈ જાય છે. હવે આપણને ખબર છે કે એક્સ એ અને એક્સ બી દ્રાવણ હોય એટલે દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશ, અહીંયા બે ઘટકો છે એ અને બી, તો બંનેના મોલ અંશોનો સરવાળો હંમેશા દ્રાવણમાં કેટલો થાય? 1 થાય. ખબર છે? જો અહીંયા હું એક્સ એને સૂત્ર કરતાં બનાવું તો એક્સ એ બરાબર શું થાય? એક્સ બીને આમ મોકલી આપો તો 1 માઇનસ એક્સ બી, આવું કંઈક થશે. તો એક્સ એની વેલ્યુ આવી 1 માઇનસ એક્સ બી. હવે મારે આ એક્સ એની વેલ્યુને અહીંયા મૂકી દેવી છે, એક્સ એની વેલ્યુને અહીંયા મૂકી દેવી છે. અહીંયા મારે એક્સ એની જગ્યા પર લખવું છે 1 માઇનસ એક્સ બી. શું લખાશે? સો પી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ એક્સ બી. લખી શકું છું? આટલું લખી શકીએ છીએ? હા, ચાલો, ક્લિયર છે? સમજ પડે છે? છે કોઈ કન્ફ્યુઝન? ઓકે, તો હવે સાદું રૂપ આપવાનું છે. સપોઝ કે પી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ ઇન્ટુ 1, પી નોટ એ ઇન્ટુ 1 એટલે પી નોટ એ માઇનસ એક્સ બી ઇન્ટુ પી નોટ એ. આવું લખી શકાય છે? હા, ચલો. હવે આ જે આ માઇનસવાળું સ્ટેપ છે, માઇનસ એક્સ બી ઇન્ટુ પી નોટ એ, એને મારે ડાબી બાજુ લઈ જવું છે અને પીએ વાળા સ્ટેપને જમણી બાજુ લઈ જવું છે. ઓકે, ચાલો, ક્લિયર છે? આ તો સમજૂતી છે. આગળ જઈએ છે. ચાલો, ધ્યાન આપો. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હું માઇનસવાળા સ્ટેપને ડાબી બાજુ લઈ આવું છું અને આ પીએને જમણી બાજુ મોકલી આપું છું. શું થશે? એક્સ બી ઇન્ટુ પી નોટ એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ. પીએ વાળું સ્ટેપ આમ મોકલી આપ્યું એટલે માઇનસ પીએ. સમજ પડે છે? આ શું છે? પ્યોર ફોર્મમાં જ્યારે આપણો ઘટક એ એટલે કે દ્રાવક કે જે બાષ્પશીલ દ્રાવક પ્યોર ફોર્મમાં છે તે દરમિયાન તેનું બાષ્પ દબાણ છે. પીએ શું છે? જ્યારે એ અને બી ઘટકોને મિક્સ કરીને દ્રાવણ બનાવી દીધેલું છે ત્યારે દ્રાવણમાં જે બાષ્પ દબાણ છે, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે આ દર્શાવે છે, પી એ દર્શાવે છે. કેમ અહીંયા પી એ દર્શાવે છે? કેમ કે બી તો કેવો છે? અબાષ્પશીલ છે. આ દ્રાવણનું બાષ્પ દબાણ છે, કેમ કે આખા દ્રાવણનું બાષ્પ દબાણ એને કારણે છે, બીને કારણે તો છે જ નથી. બી આપણો અબાષ્પશીલ છે, દ્રાવ્ય પદાર્થ. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ દર્શાવે છે. આ શું દર્શાવે છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દર્શાવે છે. ઠીક છે? અને આ બેનો તફાવત શું છે? આ બેનો તફાવત, આ બંનેની બાદબાકી શું છે? કે ભાઈ બાષ્પ દબાણ કેટલું ઘટ્યું? ઘટક એ વાળા પાત્રમાં ઘટક બીને ઉમેરવીને દ્રાવણ બનાવવાને કારણે બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે. મેં કીધેલું ને આગળ કે ધારી લો કે પી નોટ એની વેલ્યુ કેટલી છે? 100 છે અને પી એ કેટલું છે? 80 છે. ઓછો થશે આ. હવે 100 ઓછા 80 એટલે બંનેની બાદબાકી શું બતાવે છે? કે બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થયો. ઠીક છે? ઓકે. હવે હજુ આપણે જો સૂત્ર કરતાં બનાવીએ એક્સ બીને, એક્સ બીને અને પી નોટ એને છેદમાં લઈ જઈએ તો શું થશે? પી નોટ એ માઇનસ પી એ ના છેદમાં પી નોટ એ. આવું કંઈક ઇક્વેશન આવશે અને આ જ ઇક્વેશનનો યુઝ હવે આના પછીના દાખલામાં આપણે કરવાનો છે. ઠીક? તો આ સમીકરણને સમજો તમે. શું કહે છે આ સમીકરણ? કે આ હતું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આ છે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરવાથી જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું બાષ્પ દબાણ છે. હવે કેમ દ્રાવણનું બાષ્પ દબાણ પીએ જેટલું જ કીધું? કેમ દ્રાવણનું બાષ્પ દબાણ પીએ જેટલું જ કીધું? કેમ કે દ્રાવણમાં બે ઘટકો છે, એ બી. ઠીક છે? હવે જે બાષ્પ બનવાની, આખા દ્રાવણમાં જે બાષ્પ બનવાની એ કોની બનવાની? એની જ બનવાની.
બીની તો બાષ્પ બનતી જ નથી. આપણે એવો દ્રાવ્ય પદાર્થ લીધેલો છે કે જેની બાષ્પ બનતી જ નથી, અબાષ્પશીલ છે. તો આ આખા પાત્રમાં જે દબાણ આવવાનું એ માત્ર ને માત્ર કોને કારણે આવવાનું? એને કારણે આવવાનું, જેને આપણે PA કહીએ છીએ. કેમ કે અહીંયા બીની બાષ્પ ન બનતી હોવાને કારણે પીબીની વેલ્યુ તો કેટલી છે? 0 છે. એટલે આખા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે PA જેટલું છે. ઠીક છે, ચાલો. તો આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, આ દ્રાવણનું બાષ્પ દબાણ છે. આ બંનેના બાષ્પ દબાણમાં થતો ફેરફાર છે એટલે કે તફાવત દર્શાવે છે કે P0A માઇનસ PA એટલે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દર્શાવે છે કે દ્રાવણ બનવાથી કેટલું બાષ્પ દબાણ ઘટ્યું, 100 ઓછા 80 બરાબર 20 જેટલું ઘટ્યું એ બતાવે છે. ઓકે. અને છેદમાં P0A એટલે કે સાપેક્ષમાં કેટલું ઘટ્યું, જે ઓરિજિનલી હતું તેની સાપેક્ષમાં કેટલું ઘટ્યું, છેદમાં ગયું. આ P0A છેદમાં લઈ ગયા એટલે સાપેક્ષમાં કેટલું ઘટ્યું, P0A ની સાપેક્ષમાં કેટલો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. આ સ્ટેપ આ દર્શાવે છે. તો હવે આને હું કંઈક શબ્દ સ્વરૂપમાં બોલું. હા, અને બીજું આ XB એટલે શું છે? બી ઘટક શું લીધેલો છે આપણે? દ્રાવ્ય લીધેલો છે. અને દ્રાવ્ય કેવો લીધેલો છે? અબાષ્પશીલ લીધેલો છે. અને XB એટલે શું કહેવાય? XB ને શું કહેવાય? XB ને કહેવાય દ્રાવ્યના મોલ અંશ. ઇન શોર્ટ, આની અંદર આ પાત્રમાં જેટલો ઘટક બીના મોલ અંશ વધારે હશે, આ શું કહેવા માંગે છે કે આ પાત્રમાં ઘટક બી કે જે અબાષ્પશીલ છે એ અબાષ્પશીલ ઘટકના જેટલા મોલ અંશ વધારે હશે દ્રાવણમાં, એટલું જ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો વધારે હશે. જેટલો અબાષ્પશીલ પદાર્થ વધારે હશે દ્રાવણમાં, એટલું જ બાષ્પ દબાણ શું થશે? વધારે ઘટશે. ઓબ્વિયસલી બીની બાષ્પ બનતી નથી અને બી પોતે તો બાષ્પ સ્વરૂપમાં જતો નથી અને કેપિટલ A ઘટક કે જે બાષ્પ સ્વરૂપમાં જાય છે તેને પણ જતો રોકે છે. ઠીક છે ને? તો જેટલો બી ઘટક વધારે હશે, અબાષ્પશીલ ઘટક વધારે હશે, એટલું જ બાષ્પ દબાણ જે છે તે વધારે પ્રમાણમાં ઘટશે સાપેક્ષમાં. બરાબર? જેટલો ઘટક બી વધારે હશે, અબાષ્પશીલ ઘટક જેટલો વધારે હશે, તેના મોલ અંશ જેટલા વધારે હશે, XB ના મોલ અંશ બરાબર જ છે આ ઘટાડો. તો જેટલો ઘટક બીના મોલ અંશ વધારે હશે એટલો જ આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પણ વધારે હશે. બરાબર છે? ચાલો, તો હવે આને આપણે શબ્દ સ્વરૂપમાં કંઈક લખીએ. શું લખીએ? ધ્યાન આપો. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય, જેને આપણે અહીંયા ઘટક બી કીધેલો છે, ને બાષ્પશીલ દ્રાવક કે જેને આપણે ઘટક એ કીધેલો છે. ઓકે, ચાલો. બાષ્પશીલ દ્રાવક કેપિટલ A માં દ્રાવ્ય કરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના એટલે કોના? બીના દ્રાવ્યના મોલ અંશ એટલે શું? XB જેટલો હોય છે. રાઉટના નિયમનું સ્ટેટમેન્ટ કોના માટે? અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેના રાઉટના નિયમનું વિધાન કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવી દેવામાં આવે, બંનેને ભેગા કરી દેવામાં આવે, ત્યારે શું થશે? બાષ્પ દબાણ ઘટશે. કેટલું? તો ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્ય બીના મોલ અંશ એટલે કે X ઓફ B જેટલો હોય છે, અથવા દ્રાવ્ય બીના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઠીક છે? રાઉટના નિયમનું સ્ટેટમેન્ટ
અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેના રાઉટના નિયમનું વિધાન. એનું સૂત્ર આ સૂત્ર છે કે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ માઇનસ પી એના છેદમાં પી નોટ એ. એક્સ બી શું છે? દ્રાવ્યના મોલ અંશ. પી નોટ એ શું છે? શુદ્ધ અવસ્થામાં બાષ્પશીલ દ્રાવક, શુદ્ધ અવસ્થામાં બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ. અને પી એ શું છે? દ્રાવણ બની ગયા બાદ આંશિક દબાણ દર્શાવે છે, અથવા આખા દ્રાવણનું બાષ્પ દબાણ બી બોલી શકો છો આને, કેમ કે ઘટક બી અબાષ્પશીલ હોવાને કારણે તેનું આંશિક દબાણ 0 જ છે. આખા દ્રાવણ માટેનું પી ટોટલ બરાબર પી એ વત્તા પી બી જેટલું છે. હવે અહીંયા ઘટક બી તો અબાષ્પશીલ છે એટલે કે એનું તો કોઈ આંશિક દબાણ છે જ નથી, આની વેલ્યુ 0 છે. તો માટે આખા દ્રાવણનું પી ટોટલ બરાબર પી એ જેટલું જ થયું. તો આ પી એને બોલી શકો છો દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ પી એ, શુદ્ધ સ્થિતિમાં દ્રાવકનું બાષ્પ દબાણ પી નોટ એ. આ બંનેનો તફાવત દર્શાવે છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, અને છેદમાં પી નોટ એ બતાવે છે સાપેક્ષ ઘટાડો. તો આ આખા સ્ટેપને શું બોલાય? આખા સ્ટેપને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એટલે આટલું સ્ટેપ પી નોટ એ માઇનસ પી એ ડિવાઇડેડ બાય પી નોટ એ, એટલે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આટલા સ્ટેપને આવું બોલાય. ફરી એકવાર સમજી લો. એક્સ બીને શું બોલાય? દ્રાવ્યના મોલ અંશ, કે જે કેવો દ્રાવ્ય લીધો? અબાષ્પશીલ. પી નોટ એ શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ અવસ્થામાં, જ્યારે અંદર કશું મિક્સ નથી કર્યું ત્યારે. પી એને શું બોલાય? આખા દ્રાવણનું બાષ્પ દબાણ, આખા દ્રાવણનું બાષ્પ દબાણ. પી ટોટલ એ પી એ જેટલું છે, આખા દ્રાવણનું બાષ્પ દબાણ. અને જ્યારે પી નોટ એ માઇનસ પી એ કરો છો અને છેદમાં પી નોટ એ લઈ જાઓ છો, તેને શું બોલાય? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આટલા સ્ટેપને શું બોલાય? હું તમને એવું પૂછું કે પી નોટ એ માઇનસ પી એ ના છેદમાં પી નોટ એ, આટલા પદને બોલાય શું? આટલું જ પદ હોય તો એને શું બોલાય? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આટલા પદને આવું બોલાય. ઠીક છે, ચાલો. તો કઈ રીતે લખવાનું છે હવે તેની વાત કરીએ. તો સૌથી પહેલાં તો હેડિંગ આપી દીધું તમે કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો રાઉલ્ટનો નિયમ. ઠીક છે, ઓકે. કદાચ આવું પણ હોઈ શકે બુકમાં કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક વડે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો સમજાવો. ક્વેશ્ચન આવી રીતે કદાચ બુકમાં જોવા મળશે. ઓકે. ઘન દ્રાવ્ય, હવે દ્રાવ્ય ઘન સ્વરૂપમાં લીધેલો છે એટલે ઓબ્વિયસલી એની બાષ્પ નથી બનવાની, એટલે એ અબાષ્પશીલ થઈ ગયો. અને પ્રવાહી દ્રાવક તરીકે પ્રવાહી લીધેલું છે એટલે તેની બાષ્પ બનવાની છે. ઓકે, તો બુકમાં કંઈક આવું છે. હેડિંગ આ બંને આપી દેજો. શું કરશો? સૌથી પહેલાં તો આ સ્ટેટમેન્ટ લખો. આ સ્ટેટમેન્ટ લખો. આ હેડિંગ આપ્યું, ત્યારબાદ આ સ્ટેટમેન્ટ લખી દો. ઓકે, આ સ્ટેટમેન્ટ લખાઈ ગયું, ત્યારબાદ અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરો કે પી એ માત્ર ને માત્ર ઘટક એ જ આપણે એવો લીધેલો છે. હવે આ સ્ટેટમેન્ટ લખાઈ જાય પછી માની લેજો કે ધારો કે બાષ્પશીલ દ્રાવક તરીકે આપણે એ લઈએ છીએ અને અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે આપણે બી લઈએ છીએ. બી લેતા પહેલાં આ સ્ટેટમેન્ટ લખ્યું, પહેલાં ક્વેશ્ચન લખ્યો, ત્યારબાદ આ સ્ટેટમેન્ટ લખ્યું, ત્યારબાદ આ લખ્યું ધારો કે બાષ્પશીલ દ્રાવક માટે એ ધારતા અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે બી ધારતા. હવે દ્રાવ્ય અબાષ્પશીલ હોવાને કારણે દ્રાવણનું
બાષ્પ દબાણ માત્ર દ્રાવક એ ઉપર જ આધાર રાખશે. ઓકે, આ એક સેન્ટેન્સ લખી દો. થિયરી લખાવું છું, કઈ રીતે લખવાની છે. પહેલાં આ સ્ટેટમેન્ટ લખી દીધું, પછી ધારો કે બાષ્પશીલ દ્રાવક એ છે, અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે બી લેતા, ત્યાર પછીનું સેન્ટેન્સ પોઈન્ટ પાડીને આવું હોવું જોઈએ કે હવે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, જેને કારણે આખા દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર દ્રાવકીય ઉપર જ આધાર રાખશે. અને આના પછી લખો આ કે માટે રાઉટના નિયમ મુજબ પીએ ચલે છે એક્સે. ચલે છે કાઢી નાખો, કે મૂકો, કેની વેલ્યુ અહીંયા ડાયરેક્ટ મૂકી દો કે માટે પીએ બરાબર છે પી નોટ એ ઇન્ટુ એક્સે. હવે એક્સે અને એક્સ બીનો સરવાળો, મોલ અંશોનો સરવાળો હંમેશા એક થાય, જેમાં એક્સેને સૂત્ર કરતાં બનાવ્યા તો 1 - એક્સ બી આવ્યું. એક્સેની આ વેલ્યુ ઉપરયુક્ત સમીકરણમાં મૂકતા એટલે કંઈક આવું આવશે. સાદુરૂપ આવ્યું, અહીંયાથી પછી પાછા અહીંયા આવી ગયા, સાદુરૂપ આવ્યું અને ફાઇનલી આ સમીકરણ સાબિત થયું, જે દર્શાવે છે કે આ સ્ટેટમેન્ટને જ આપણે આ બોલીએ છીએ. ઠીક, કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવી દીધેલું છે, ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે કે આ સ્ટેપ કોના બરાબર છે? દ્રાવ્ય બીના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીં આપણું પતે છે રાઉટનો નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ આપણે અહીંયા પતાવીએ છીએ. અને આ જગ્યા ઉપર આપણો એક અગત્યની ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ, સંખ્યાત્મક ગુણધર્મ પણ આ જગ્યા ઉપર આપણો એક પૂરો થાય છે. આવું છું 2-5 મિનિટ એ ટોપિક ઉપર, પણ પહેલાં આટલું લખી લો. હટી જાઉં છું હું, પહેલાં આટલું લખી લો. ચલો શરૂ કરો, હટી જાઉં છું. આટલું લખી લો, વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને આટલું લખી લો. વિડીયો પોઝ કરો, લખી લો. ઠીક છે, લખાઈ ગયું? ચાલો, તો મેં કીધું એ પ્રમાણે આ જગ્યા ઉપર આપણો એક અગત્યનો ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ. યાદ કરો લેક્ચર નંબર 1. ફરી એકવાર તમે લેક્ચર નંબર 1 જુઓ. આ ચેપ્ટરનો લેક્ચર નંબર 1 જુઓ તમે. ઠીક, લેક્ચર નંબર 1 જુઓ. લેક્ચર નંબર 1માં મેં તમને આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ થિયરીના ટોપિકના નામ લખાવેલા છે. બરાબર છે? ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ છીએ. પહેલાં મોલારિટી, નોર્માલિટી, સાંદ્રતાના એકમોની વાત કરી, પછી હેનરીનો નિયમ આવ્યો, પછી રાઉટનો નિયમ આવશે એવું કીધેલું. ઠીક, અને પછી એવું કીધેલું કે ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે અગત્યનું છે તે શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મોમાં મેં કીધેલું કે ખાસ કરીને તમે જ્યારે JEE અને નીટની તૈયારીની વાત કરો છો ત્યારે મોસ્ટ પ્રોબેબલી ક્વેશ્ચન આમાંથી આવે છે, સંખ્યાત્મક ગુણધર્મો. એમાં મેં તમને 4 સંખ્યાત્મક ગુણધર્મો કીધેલા હતા. નંબર 1 શું કીધેલું? બાષ્પ દબાણ. બીજું શું કીધેલું? ઉત્કલન બિંદુમાં થતો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો. એના પછી શું કીધેલું? ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઓકે, અને ચોથું શું કીધેલું? અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર, અભિસરણ દબાણ, કે જેનો સિમ્બોલ શું છે? પાઈ છે. ઓકે, તો આ જગ્યા પર જે સંખ્યાત્મક ગુણધર્મો હતા, આ જગ્યા ઉપર આપણો એક આ સંખ્યાત્મક ગુણધર્મ પતે છે. કયો? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ઓબ્વિયસલી ઘટે છે. જ્યારે દ્રાવણ બને છે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. આપણે આગળ બી વાત કરેલી કે P0 ની વેલ્યુ કરતાં PA ની વેલ્યુ હંમેશા કેવી હશે? ઓછી હશે. P0 ની વેલ્યુ કરતાં PB ની વેલ્યુ હંમેશા કેવી હશે? ઓછી હશે. તો જ્યારે તમે
દ્રાવણ બનાવો છો ત્યારે દ્રાવણ બને છે તે દરમિયાન દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થતો હોય છે. અને કેટલો ઘટાડો થતો હોય છે તે વાત અત્યારે જ કરી. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે શું? પી નોટ એ માઇનસ પીએ ના છેદમાં પી નોટ એ. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કોના બરાબર છે? કોના બરાબર છે? દ્રાવ્યના મોલ અંશ બરાબર છે. એ આપણે અત્યારે સાબિત કર્યું. ઠીક છે. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે આપણો એક અગત્યનો સંખ્યાત્મક ગુણધર્મ છે. કેમ એને સંખ્યાત્મક ગુણધર્મ કીધું? કેમ એને સંખ્યાત્મક ગુણધર્મ કીધેલો છે તે વાત હજુ આવશે. એ હજુ બાકી છે ટોપિક. આ આખો ટોપિક આપણે જે છે અલગથી લઈશું. આ ટોપિક ઉપર હજુ આવવાનું બાકી છે. બટ અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યાત્મક ગુણધર્મમાં જે આ 4 પોઈન્ટ લખેલા તે પૈકી આ પહેલો પોઈન્ટ સાબિત થાય છે કે બાષ્પ દબાણમાં હંમેશા શું થાય છે? ઘટાડો. શેના? દ્રાવણ. દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને જ્યારે તમે દ્રાવણ બનાવી દો છો ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે, જે અહીંયા સાબિત કર્યું આપણે. ઠીક છે. તો આ બધા અલગથી આપણે લઈશું સંખ્યાત્મક ગુણધર્મો 1 બાય 1 બાય 1. પાછો તમને ખાલી અત્યારે બતાવ્યું કે કઈ રીતે આપણે આ લખેલું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો શબ્દ કેમ લખેલું તે આપણે આ વાત કરી. ઓકે. તો યાદ રાખો કે જ્યારે પણ દ્રાવણ બને છે, ગમે તે રીતે શોર્ટ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરશે, આપણે એની પ્રેક્ટિસ કરીશું કે જ્યારે પણ દ્રાવણ બને છે, દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને જ્યારે દ્રાવણ બની જાય છે ત્યારે બનતા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ હંમેશા શું થતું હશે? ઘટતું હશે. ઠીક છે. ઓકે. ચાલો, તો આપણે આ સંખ્યાત્મક ગુણધર્મની એક વાત કરી. હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. હા, હવે આના પછીનો એ જે લેક્ચર હશે તે તમને ફરી પાછું આ સૂત્ર ઉપર આધારિત એક્સ બી ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ માઇનસ પી એના છેદમાં પી નોટ એ આ સૂત્ર ઉપર આધારિત દાખલા જે આપણો લેક્ચર નંબર 15 આના પછીનો લેક્ચર આ સૂત્ર ઉપર આધારિત દાખલાનો હશે. રાઉટના નિયમ પર આધારિત દાખલા ભાગ 1 ગયા વિડીયોમાં હતું. હવે આના પછીનો વિડીયો આપણો હશે કે રાઉટના નિયમ ઉપર આધારિત દાખલા ભાગ 2, જેમાં આપણે આ સૂત્ર ઉપર આધારિત દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો હવે આના પછીનો લેક્ચર નંબર 15 આપણો દાખલાનો હશે, જેમાં આપણે આ સૂત્ર ઉપર આધારિત દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઠીક છે. તો બરાબર વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, સિન્સિયરલી અને સિરિયસલી પ્રેક્ટિસ કરતા રહો. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ચાલો.